अन्य खबरों पर नजर करिए। મહેસાણાની માધ્યમિક શાળાઓમાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। મોટાભાગની જિલ્લા માધ્યમિક શાળાઓ પાસે ફાયર એનઓસી છે જ નહીં। 22 જેટલી સરકારી માધ્યમિક શાળાઓમાંથી માત્ર એક જ શાળા પાસે ફાયર એનઓસી છે। 251 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાંથી 165 પાસે ફાયર એનઓસી નથી। નોન ગ્રાન્ટેડ 107 શાળાઓમાંથી 36 પાસે ફાયર એનઓસી નથી। વારંવાર તાકીદ કર્યા બાદ પણ શાળાઓએ ફાયર એનઓસી લીધી નથી। ત્યારે ફાયર એનઓસી વગરની શાળાઓમાં મોટી દુર્ઘટના જો સર્જાય તો જવાબદાર કોણ? ફાયર એનઓસી જે શાળાઓએ નથી મેળવેલી એમને રૂબરૂ હિયરિંગ ગોઠવી અને નોટિસ આપી અને ટૂંક સમયમાં અથવા તો સમય મર્યાદામાં તાત્કાલિક ધોરણે ફાયરના જે સાધનો લગાવવા પાત્ર થતા હોય એ લગાવવા માટે પણ તાકીદ કરેલી છે। અને જો એ લોકો સમય મર્યાદામાં ફાયર એનઓસી અંતર્ગતની વ્યવસ્થા ઊભી ના કરે શાળામાં તો એમને નિયમાનુસારનો જે આર્થિક દંડ કરવા પાત્ર થતો હોય એ પણ થઈ શકે। જે નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ શાળાઓ કે જે આપણી એ તો ખાનગી હોય, ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય, કોઈ પણ સરકાર માન્ય દરેક શાળા કે જે એના ક્રાઇટેરિયામાં આવતી હોય એને ફાયર એનઓસીના સાધનો લગાવવા જ પડે અને એનઓસી મેળવવી પડે। આપણી જે છે તો કુલ લગભગ આપણી જે 22 શાળાઓ જે આપણી ગ્રાન્ટેડ શાળાઓ હતી એ શાળાઓને આપણે નોટિસ આપીને હિયરિંગ કર્યું છે અને બાકીની જે માધ્યમિક શાળાઓ છે એનું હિયરિંગ પણ નેક્સ્ટ વીકમાં થશે કે જેમણે ફાયર એનઓસી નથી મેળવી। ના, ઘણી બધી શાળાઓ જોડે એનઓસી છે, મેળવી લીધી છે, પણ જેમના જોડે નથી એમનું હિયરિંગ ચાલુ છે। માધ્યમિક શાળાઓમાં ફાયર એનઓસી ફરજિયાત બનાવાઈ છે અને જે માધ્યમિક શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓ સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે। જો કે મહેસાણા જિલ્લામાં કાર્યરત મોટાભાગની માધ્યમિક શાળાઓ ફાયર એનઓસી ધરાવતી નથી। મહેસાણા જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આવી શાળાઓને વારંવાર તાકીદ કરવામાં આવી છે અને ફાયર એનઓસી મેળવવા માટે પણ વારંવાર નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે। આમ છતાં આવી શાળાઓ દ્વારા એનઓસી મેળવવામાં આવી નથી। ફાયર એનઓસી વગરની શાળાઓ બંધ કરવા સુધીના પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે સરકારી શાળાઓ છે તેની સંખ્યા 22 જેટલી છે, જ્યારે ગ્રાન્ટેડ શાળાઓ છે તેની સંખ્યા 251 જેટલી છે અને નોન ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા 107 જેટલી છે। જેમાં જે સરકારી 22 શાળાઓ છે તે પૈકી ફાયર એનઓસી ધરાવતી શાળાની સંખ્યા માત્ર 1 જેટલી છે, જ્યારે ફાયર એનઓસી ન ધરાવતી શાળાની સંખ્યા 9 જેટલી છે, જ્યારે ફાયર એનઓસીની જરૂર ન હોય તેવી શાળાની સંખ્યા 12 જેટલી છે। ગ્રાન્ટેડ શાળાઓની વાત કરવામાં આવે તો 251 જેટલી શાળાઓ છે, જેમાં 38 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી છે, જ્યારે 165 જેટલી શાળાઓ ફાયર એનઓસી ધરાવતી નથી, જેમાં 48 જેટલી શાળાઓ એવી છે કે જેમને ફાયર એનઓસીની જરૂરિયાત નથી। જ્યારે નોન ગ્રાન્ટેડ શાળાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં કુલ 107 જેટલી શાળાઓ કાર્યરત છે, જેમાં ફાયર એનઓસી ધરાવતી શાળાઓની સંખ્યા 65 જેટલી છે, જ્યારે ફાયર એનઓસી નહીં ધરાવતી શાળાઓની સંખ્યા 36 જેટલી છે। આ 36 પૈકી 6 શાળાઓ એવી છે કે જેમને ફાયર એનઓસીની જરૂરિયાત નથી। આમ મહેસાણા જિલ્લામાં જે મોટાભાગની શાળાઓ કાર્યરત છે, આ કાર્યરત શાળાઓ પૈકી ગ્રાન્ટેડ હોય, નોન ગ્રાન્ટેડ હોય કે પછી સરકારી માધ્યમિક શાળા હોય, આ મોટાભાગની શાળાઓ પાસે ફાયર એનઓસી નથી અને ફાયર એનઓસી વિના શાળા ચલાવવાથી તેમની સામે દંડથી માંડીને શાળા બંધ કરવા સુધીના આકરા પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે। વારંવાર આ શાળાઓને તાકીદ કરવામાં આવી છે। આમ છતાં હજુ શાળાઓએ ફાયર એનઓસી લેવા માટે કોઈ કાર્યવાહી નથી કરી। મોટાભાગની શાળાઓ નિયમ મુજબના બિલ્ડિંગમાં નથી ચાલતી, આ કારણે આવી શાળાઓને ફાયર એનઓસી મળતી નથી અને તેવી શાળાઓ ફાયર એનઓસી વિના ચાલી રહી છે। જો કે હવે સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે ફાયર એનઓસી વિના ચાલતી શાળાઓ બંધ કરવી અથવા તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી અથવા તો આકરા પગલાં લેવા। આમ સરકારની સ્પષ્ટ જોગવાઈને કારણે હવે આગામી સમયમાં આવી શાળાઓ કાં તો બંધ કરવી પડશે, કાં તો અન્યત્ર ખસેડવી પડશે, કાં તો તેમને હવે ફાયર એનઓસી ફરજિયાતપણે લેવી પડશે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।